જામનગરમાં આપત્તિ વ્યવસ્થાપનની મોટી કવાયત કલેક્ટર કચેરી ખાતે એનડીઆરએફ અને ફાયર વિભાગની સંયુક્ત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। જામનગર કલેક્ટર કચેરી ખાતે સંભવિત આપત્તિઓ સામે તંત્રની સજ્જતા ચકાસવા માટે રાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચ સ્તરીય મોક ડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। વહીવટીતંત્ર અને સુરક્ષા દળોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા અભ્યાસમાં આપત્તિ વ્યવસ્થાપનની ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જામનગર જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના સંકુલમાં આકસ્મિક સંકટ સમયે લેવાના થતા પગલાઓ અંગેની આ વિશેષ કવાયત યોજાઈ હતી, જેમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્થાનિક પોલીસ, અગ્નિશમન દળ અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ સક્રિય ભાગ લીધો હતો। આ મોક ડ્રીલ દરમિયાન ભૂકંપ અથવા આગ જેવી આપત્તિઓ સામે બચાવ કામગીરી કેવી રીતે હાથ ધરવી અને ઓછામાં ઓછા સમયમાં જનહાનિ કેવી રીતે રોકવી તેનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું। આ ઉચ્ચ સ્તરીય કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ સરકારી વિભાગો વચ્ચેના સંકલનને મજબૂત બનાવવાનો અને કટોકટીના સમયે પ્રતિક્રિયા આપવાની ઝડપ વધારવાનો હતો। કલેક્ટર કચેરીના કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવા સુધીની તમામ કડીઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। નિરીક્ષકો દ્વારા તંત્રની સજ્જતા અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જામનગર જિલ્લાનું આપત્તિ વ્યવસ્થાપન માળખું કોઈપણ કટોકટીને પહોંચી વળવા સક્ષમ હોવાનું જણાવાયું હતું।